નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે બંધારણના એમસીક્યુ સિરીઝ ભાગ 3માં બંધારણના ખૂબ જ અગત્યના પ્રશ્નો જોવાના છીએ, તો વિડીયો અંત સુધી જોશો. પહેલો પ્રશ્ન, પોર્ટફોલિયો પદ્ધતિ કયા એક્ટથી અમલમાં આવી હતી? આ પ્રશ્નનો સાચો જવાબ છે ભારતીય પરિષદ અધિનિયમ 1861. હવે આ અધિનિયમની અન્ય જોગવાઈ જોઈએ તો ગવર્નર જનરલને પોતાના પરિષદમાં ભારતીય જનતાના પ્રતિનિધિ રાખવામાં છૂટ આપવામાં આવી હતી. મુંબઈ અને મદ્રાસને કાયદો બનાવવાની સત્તા આપવામાં આવી. કાયદાના નિર્માણ માટે ગવર્નર જનરલની પરિષદની સંખ્યા વધારવામાં આવી. હવે જોઈએ બીજો પ્રશ્ન, ભારતીય ન્યાય પુનઃ અવલોકનની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી હતી? આ પ્રશ્નનો સાચો જવાબ છે અમેરિકા. આ સિવાય અન્ય જોગવાઈઓ પણ અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવી હતી, જેમાં આમુખનો સ્ત્રોત, મૂળભૂત અધિકારો, ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો, ન્યાયપાલિકાની સ્વતંત્રતા, રાષ્ટ્રપતિનો મહાભિયોગ, રાષ્ટ્રપતિ સર્વોચ્ચ સેનાપતિ, આટલી જોગવાઈઓ અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવી હતી. હવે જોઈએ ત્રીજો પ્રશ્ન, મૂળ બંધારણમાં દર્શાવેલ ક વર્ગના રાજ્યો એટલે કેવા રાજ્યો? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એવા પ્રાંતો કે જ્યાં બ્રિટિશ ગવર્નરનું શાસન હતું. હવે જોઈએ ખ વર્ગના રાજ્યો એટલે દેશી રજવાડા દ્વારા નિર્મિત હોય એવા રાજ્યોનો ખ વર્ગના રાજ્યોમાં સમાવેશ થતો હતો. ગવર્નરના રાજ્યોમાં બ્રિટિશ સામ્રાજ્ય હેઠળના મુખ્ય કમિશનર દ્વારા શાસિત રાજ્યોનો સમાવેશ થતો હતો, અને ઘ વર્ગના અંદમાન અને નિકોબાર ટાપુઓ અને નવા સમાવેશી રાજ્યોનો સમાવેશ થતો હતો. હવે જોઈએ ચોથો પ્રશ્ન, નવા રાજ્યોની રચના સંદર્ભે સૌપ્રથમ કઈ સમિતિની રચના થઈ હતી? આ પ્રશ્નનો સાચો જવાબ છે એસ.કે. ઘર સમિતિ. આ સમિતિની રચના જૂન 1948માં કરવામાં આવી હતી, જેણે ભાષા આધારિત રાજ્યની માગણીનો અસ્વીકાર કર્યો હતો. ત્યારબાદ ડિસેમ્બર 1948માં જેવીપી. હવે જેવીપી સમિતિમાં જે એટલે જવાહરલાલ, વી એટલે વલ્લભભાઈ, પી એટલે પટ્ટાભી સીતારમૈયા, આ સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ પણ ભાષા આધારિત રાજ્યની માગણીનો અસ્વીકાર કર્યો હતો. ત્યારબાદ 1953માં જસ્ટિસ ફઝલ અલી સમિતિની રચના કરવામાં આવી હતી, જેના આધારે 14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોની રચના કરવામાં આવી હતી. હવે જોઈએ પાંચમો પ્રશ્ન, ગોવાને પોર્ટુગીઝથી મુક્ત કરવા સંદર્ભે નીચેના વિધાનો તપાસો અને સાચા વિધાનો જણાવો. પહેલું વિધાન છે ગોવા મુક્તિ માટે ગોવા એક્શન સમિતિની રચના કરવામાં આવી હતી, જેનું કેન્દ્ર મુંબઈ હતું. ડૉક્ટર રામ મનોહર લોહિયાએ પોર્ટુગીઝ શાસનને કારણે ગોવાને ભારતના મોઢા પરનું ખીલ કહ્યું હતું. ત્રીજું વિધાન છે જનરલ જે.એન. ચૌધરીના નેતૃત્વ હેઠળ ઓપરેશન વિજય ચલાવાયું હતું. હવે જોઈએ કેટલા વિધાનો સાચા છે. તો ઉપરના 3 વિધાનો સાચા છે. હવે જોઈએ છઠ્ઠો પ્રશ્ન, અનુચ્છેદ 5 મુજબ નાગરિકતા સંદર્ભે નીચેના વિધાનો તપાસો અને સાચા વિધાનો જણાવો. પહેલું વિધાન છે જેનો જન્મ ભારતીય પ્રદેશમાં થયો હોય અથવા તેના માતા પિતામાંથી કોઈ એકનો જન્મ ભારતીય પ્રદેશમાં થયો હોય અથવા જે બંધારણના અમલ પહેલાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી ભારતના રાજ્યક્ષેત્રમાં હંગામી રીતે નિવાસી તરીકે હોય તે દરેક વ્યક્તિ ભારતનો નાગરિક ગણાશે. હવે જોઈએ કેટલા વિધાનો સાચા છે. તો ઉપરનું પહેલું અને બીજું વિધાન સાચું છે, ત્રીજું વિધાન ખોટું છે, જેમાં બંધારણના અમલ પહેલાં ઓછામાં ઓછા 5 વર્ષ સુધી ભારતના રાજ્યક્ષેત્રમાં હંગામી રીતે નિવાસ કરતી હોય તે દરેક વ્યક્તિ ભારતનો નાગરિક ગણાશે. 10 વર્ષ નહીં પરંતુ 5 વર્ષ આવશે. હવે જોઈએ સાતમો પ્રશ્ન, અનુચ્છેદ 6 મુજબ નાગરિકતા સંદર્ભે નીચેના વિધાનો તપાસો અને સાચા વિધાનો જણાવો. પહેલું વિધાન છે આ અનુચ્છેદથી પાકિસ્તાનના પ્રદેશમાંથી ભારતના કોઈ પ્રદેશમાં સ્થળાંતર કરીને આવ્યા હોય તેને નાગરિકતા આપવામાં આવે છે. બીજું વિધાન, તે અથવા તેના માતા પિતામાંથી કોઈ એક અથવા તેના દાદા દાદીમાંથી કોઈ એકનો જન્મ 1935ના એક્ટમાં કરાયેલ વ્યાખ્યા મુજબના ભારતમાં થયો હોય. ત્રીજું વિધાન છે આવી વ્યક્તિ જો 19 જુલાઈ 1948 પહેલાં સ્થળાંતર થયેલ હોય અને ત્યારબાદ ભારતના પ્રદેશમાં નિવાસ કરતી હોય, અથવા આવી વ્યક્તિ જો 26 જુલાઈ 1948 પછી સ્થળાંતર કરેલ હોય તો તેણે બંધારણ લાગુ થયા પહેલાં અરજી કરેલ હોય તો તેને ભારતનો નાગરિક ગણવો. હવે આ સંદર્ભે જોઈએ તો કેટલા વિધાન સાચા છે? તો ઉપરના 3 વિધાનો સાચા છે. હવે જોઈએ આઠમો પ્રશ્ન, ભારતમાંથી પાકિસ્તાન સ્થળાંતર થયેલ નાગરિક કઈ તારીખ પછી ભારતમાંથી સ્થળાંતર કરે તો તે ભારતનો નાગરિક ગણાશે નહીં? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે 1 માર્ચ 1947. હવે જોઈએ નવમો પ્રશ્ન, કયા અનુચ્છેદ અંતર્ગત સંસદને નાગરિકતા સંબંધે કાયદો ઘડવાની સત્તા મળેલી છે? આ પ્રશ્નનો સાચો જવાબ છે અનુચ્છેદ 11. હવે જોઈએ 10મો પ્રશ્ન, ભારતીય નાગરિકતા પ્રાપ્તિ માટે નોંધણી દ્વારા નાગરિકતા મળી શકે છે, જે સંદર્ભે નીચેનામાંથી સાચા વિધાનો જણાવો.
પહેલું વિધાન તપાસીએ તો જે મૂળ ભારતીય વ્યક્તિ હોય અને નોંધણી માટેની અરજી કરતાં પહેલાં ઓછામાં ઓછા 5 વર્ષ પહેલાંથી ભારતમાં રહેતો હોય. બીજું વિધાન છે વ્યક્તિ મૂળ ભારતીય કે જે અવિભક્ત ભારતની બહાર કોઈ દેશમાં અથવા સ્થળે સાધારણ રીતે રહેતી હોય. ત્રીજું વિધાન છે ભારતીય પુરુષથી વિવાહ કરનાર મહિલા અથવા ભારતીય મહિલાથી વિવાહ કરનાર પુરુષ બંધારણની અનુસૂચિ 8 મુજબ કોઈ એક ભાષાનો જાણકાર હોવો જોઈએ. તો આ 3 શરતો જો હોય તો તે ભારતનો નાગરિક નોંધણી દ્વારા થઈ શકે છે. તો આ સંદર્ભે જોઈએ કેટલા વિધાનો સાચા છે. તો ઉપરના 3 વિધાનો સાચા છે. તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર પણ કરશો. આભાર.